આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એક કાર્બનિક સંયોજનના 0.5 ગ્રામના દહન પ્રક્રિયા દ્વારા 1.46 ગ્રામ CO2 અને 0.9 ગ્રામ H2O ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં કાર્બનની ટકાવારી કેટલી છે? નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના મોલર દળ અનુક્રમે 12, 1 અને 16 ગ્રામ પ્રતિ મોલ આપેલા છે. આપણે સંયોજનમાં કાર્બનની ટકાવારી છે એ શોધવાની છે. જો સંયોજન છે એનું મોલર કુલ દળ આપણને 0.5 ગ્રામ આપેલું છે. આપણે ધારીએ કે જો 0.5 ગ્રામ સંયોજનમાં x ગ્રામ કાર્બન હાજર હોય તો 100 ગ્રામમાં કેટલો થાય? 100 ગ્રામમાં કેટલો? આજ તો એની ટકાવારી છે. 100 ગ્રામમાં કેટલો કાર્બન હાજર થશે? તો પર્સન્ટેજ કાર્બનની ટકાવારી કઈ રીતે મળશે? આ રીતે x ગુણ્યા 100 ભાગ્યા 0.5 x ગુણ્યા 100 ભાગ્યા 0.5. હવે જો આપણે ગમે તેમ કરીને આ એક્સની વેલ્યુ શોધી લઈએ તો આપણે ટકાવારી છે એ મળી જશે. તો આપણે આને આપીએ સમીકરણ નંબર 1. હવે એક્સની વેલ્યુ શોધવા માટે બીજી ઇન્ફોર્મેશન શું આપેલી આપણે જોઈએ. 0.5 ગ્રામનું દહન કરેલું છે અને 1.46 ગ્રામ CO2 અને 0.9 ગ્રામ H2O ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈએ અગેન દહન સમીકરણ CxHy પ્લસ x પ્લસ y/4 O2 અને અહીંયાથી ઉત્પન્ન થાય છે જેટલા કાર્બન એટલા CO2, જેટલા હાઇડ્રોજન એના અડધા H2O. આ કેસમાં આપણે x કાર્બન લીધા છે તો x CO2 ઉત્પન્ન થશે અને y/2 H2O. ધ્યાન રાખજો કે આ x એ કાર્બનની સંખ્યા છે નહીં કે અહીંયા લીધેલું દળ. તો અહીંયા આપણે જે આપેલું છે એ વસ્તુ જો જોઈએ તો 1.46 ગ્રામ CO2 ઉત્પન્ન થાય છે. તો 1.46 ગ્રામ CO2 તો એ આપણને આપેલું છે દળ 1.46 ગ્રામ અને 1.46 ગ્રામ CO2 છે એમાં જેટલો પણ કાર્બન હશે એ બધો જ કાર્બન છે એ અહીંયા હાઇડ્રોકાર્બનમાંથી જ આવેલો હશે, કેમ કે અન્ય પ્રક્રિયા કોણ છે? માત્ર O2 જેમાં કાર્બન છે નહીં. તો CO2માં જેટલો પણ CO2માં જેટલો પણ કાર્બન હશે એ હાઇડ્રોકાર્બનમાંથી આવેલો હશે. તો આ દળ કોનું છે? આ દળ તો છે CO2નું. હવે CO2ની વાત કરીએ તો 44 ગ્રામ CO2 જે એનું મોલર દળ છે. 44 ગ્રામ CO2 હોય તો એમાં 12 ગ્રામ કાર્બન હોય. 12 ગ્રામ કાર્બન માટે આપણે શું કહી શકીએ કે જો અહીંયા આપણી પાસે 1.46 ગ્રામ CO2 હોય તો એમાં 1.46 ગુણ્યા 12 ભાગ્યા 44 આટલા ગ્રામ છે કાર્બન હશે. તો આપણને કાર્બનનું દળ છે એ મળી ગયું છે. માટે આપણે ઇક્વેશન 1માં પર્સન્ટેજ કાર્બનવાળા ઇક્વેશનમાં જે અહીંયા રહ્યું એક્સની જગ્યાએ એ વેલ્યુ પુટ કરી શકીએ. તો પર્સન્ટેજ કાર્બનની ટકાવારી એક્સની જગ્યાએ મૂકશું 1.46 ગુણ્યા 12 ભાગ્યા 44 ગુણ્યા 0.5. 0.5ને કહીશું આપણે 1/2 અને ગુણ્યા 100. ઓકે, અને બધું જ આપણે જો કેલ્ક્યુલેશન કરશું તો આનો જે આન્સર આવશે કેલ્ક્યુલેશન થોડી અહીંયા કરવી પડશે 79.63 અને નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે તો કાર્બનની ટકાવારી થશે આશરે 80. બરાબર, જે આપણો આન્સર છે. થેન્ક યુ.